અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે. નિરીક્ષણ બાદ વધુ એક બ્રિજમાં સામે આવી ગંભીર ક્ષતિ. સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં સ્પાન જોઈન્ટ ખુલી ગયા. ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવરબ્રિજના સ્પાન જોઈન્ટ માટે લગાવવામાં આવેલ સ્ક્રૂ ખુલ્લા જોવા મળ્યા. તો વાહન ચાલકોના ટાયર ફાટવાનો પણ ભય સતાવી રહ્યો છે. મનપાની ઘોર બેદરકારી અહીં સામે આવી છે અને હજુ સુધી બેરિકેડિંગ કે રિપેરિંગની કામગીરી કરવામાં નથી આવી. ગત જુલાઈ માસમાં કરવામાં આવ્યું હતું આ બ્રિજનું નિરીક્ષણ. 6 વર્ષ અગાઉ 65 કરોડના ખર્ચે તૈયાર થયો હતો આ બ્રિજ. તો એમસીની વધુ એક આ બેદરકારી કહી શકાય. વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે. વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ સામે આવી છે. જો કે કોઈપણ પ્રકારના બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યા. આ જે ક્ષતિ છે જેના કારણે જે વાહનોના પૈડા પણ ફાટી શકે છે. વડોદરામાં ગંભીરા બ્રિજની જે ઘટના બની હોય કે પછી સુભાષ બ્રિજમાં પણ અમદાવાદનો જે સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટના હોય તેવી ઘટનાઓ પછી પણ તંત્ર બોધપાઠ લેતું નથી. હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના ઇન્કમટેક્સ પર જે ઇન્કમટેક્સ પાસે જે આ બ્રિજ બનેલો છે અને એ બ્રિજમાં પણ જે છે તે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે. એના બોલ્ટ પણ જે છે તે પણ બહાર નીકળી ગયા છે. એટલે કે કોઈ પણ વાહન ચાલક જો અહીંથી પસાર થાય તો અહીંયા ગંભીર અકસ્માતની ઘટના બની શકે છે. પરંતુ તંત્ર જે છે તે ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે ગંભીરા બ્રિજની ઘટના બની ત્યારે પણ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને એ ઇન્સ્પેક્શનમાં જે છે એ આ બ્રિજમાં જે છે મધપુડા હોવાનું ધ્યાને આવ્યું હતું અને કાટ લાગી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ અત્યારે જે પ્રકારની જે ઘટના સામે આવી છે અને એમાં આ જે બ્રિજ જે છે એ બ્રિજમાં જે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે. બોલ્ટ પણ બહાર નીકળી ગયા છે અને મોટી આકસ્મિક ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.